ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. સવાર થઈ ગઈ, ઉઠી ગયા, બ્રશ કરી લીધું અને નીચે જઈ ચા નાસ્તો કરી પછી મળીએ. હું કહેતી હતી હમણાં હે હું કહેતી હતી ભૂખ લાગી હે, કામ પડ્યું હે અને શૂટ ચાલુ હે. સવારે ચા જ પીધી હે, ખાલી થોડુંક કામ કરીને શૂટ ચાલુ કર્યું હે એટલે ભૂખ લાગી. એમ આ ટોટલ કેટલા શૂટ કરવાના એ યાદ જ નથી. જેટલો ટાઈમ મળે એટલા શૂટ જ ચાલુ જ છે. રેસીપી હે 3-4 તો રેસીપી હે શૂટ કરવાની. ટાઈમ મળે તો ફની રીલ્સ કરવાની હે. બપોર ટાઈમ મળે થોઈ જવું હે. નીંદર આવે હે. નાસ્તો નથી કર્યો એટલે થોડીક વધારે ભૂખ લાગી છે. હું ને 11 વાગ્યા. તમારે ઠીક હે ઉઠીને ફોન પકડીને ઊભું રહી જવું હે. તું શૂટ કર તો રેસીપી કોણ બનાવશે? હું કરું બીજું કઈ મારે રેસીપી કહેવાનું, આ નાખો ઓલું નાખો. એડિટિંગ મારે કરવું છે ને? હું કરું હું એ બરાબર જ છે. એડિટિંગ તો મારે કરવું છે ને? નહીં હું મારી રીતે હું જે કરું છું ને બરાબર જ કરું. એ તો હમણાં નાસ્તો થઈ જાય ને એટલે ગાડી હાલવા મળશે પાછી. નાસ્તા શું બનાવવા? એ નો કહેવાય રેસીપી એટલે પછી કોઈ રેસીપી જોવા ન જાય. જે અત્યારે બનાવું હું ને નાસ્તો જ બનાવું હું. હા તો ભેગા સાસ બહુ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર. કરતા જ નથી જો. નવી રેસીપી જોવા મળે. અમે બહુ મસ્ત બધું બનાવશું. અમને બધા ઘણા એમ કે તમે કેવું સારું ખાવ, કેવું સારું ખાવ. અમે સારું ખાઈ અમે કેવી રીતના બનાવી ને જોવું હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. મોસ્ટ ઓફ રેસીપી અમે એમાં મૂકશું. ગો બીટા શૂટની મંડી તૈયારી થવા. જો વાગ્યા છે 1:45 અને બીજા શૂટની તૈયારીઓ થાય છે. ખુલે છે અને આ બાજુ બધી તૈયારી કરું છું બીજા શૂટની. અને અહીંયા થાય છે ટ્રાયપોડ ખુલે છે. જો 2 વાગી ગયા. 2માં થોડીક જ વાર છે. ન્યામી ગઈ બહાર એટલે એને અમારે બહાર રાખવી પડે. એટલે મમ્મી એને લઈને બહાર ગયા. હવે અમે શૂટ કરશું પછી જમશું. તો ચાલો હવે શૂટ કરી પછી મળીએ. તો 2:30 વાગ્યા ને હજી અમારા કાંઈ ખાવા પીવાના નેઠા નથી. આના પેન્ડિંગ શૂટ બધા પતાવવાના છે એટલે કેમેરો વધારે નીચે નહીં કરવાનું નહીં. રેસીપી ખબર પડી જાય. હા ઈ એટલે મેં હંતાડી દીધું જામ. વસ્તુ હું એની હંતાડી. ગુલાબ જાંબુ બનાવું. ગુલાબ જાંબુ ઈ જામ ગોળ કરવાના હોય ને કહી દઉં તમને. જોઈ આવજો રેસીપી ગુલાબ જાંબુની આવશે. કેદી આવશે તો નક્કી નથી કારણ કે બહુ શૂટ કરી લીધા છે અમે એટલે યાદ નથી. કારણ કે આજે સવારથી જ શૂટ બધાય ચાલુ છે અમારે. અને આજે સ્પેશિયલ આખો દિવસ બધાય સાસ બહુ કિચન માટેના જ શૂટ કરવાના છે. આજે કિચનનું છે, કાલે રીલ્સ છે. કાલનું આખો દિવસ ફની રીલ્સ હાલવાની છે. કારણ કે આજનો આખો દિવસ સાસ બહુ કિચનના શૂટનો ગાઢ નાખી. કાલે પછી પાછા રેગ્યુલર બધી ફની રીલ્સ ને બધું બનાવવા માંડી. ને આની યારે મારે એક પ્રેન્ક વિડીયો જેવું કરવું છે. પ્રેન્ક વિડીયો તો નહીં એટલે કહી દીધો હોય એટલે હવે નો કે ને મને કહી દીધો તો હું આ રીતના નામ કરીશ. પ્રેન્ક વિડીયો તો નહીં, ચેલેન્જ વિડીયો. ચેલેન્જ વિડીયો. હા ચેલેન્જ વિડીયો કરવાનો. ચેલેન્જ વિડીયો કરવાનો હોય ભાઈ. પણ એને કહી દીધું છે મને. તમને નહીં કહી, તમે જોઈ આવજો. તમારે તો વ્લોગ જોવો જોશે. આજના વ્લોગમાં આવશે કે કાલના વ્લોગમાં આવશે, બરોબર ને? આજના વ્લોગમાં તો લગભગ નહીં આવે. ટાઈમ જ નહીં મળે. જોઈ તો ખરી હજી શું થાય છે શું નહીં. ટાઈમ મળશે તો કરી નાખશું. બહુ મોટો નથી. નાનો જ છે. નાનો જ છે ચેલેન્જ વિડીયો. બહુ મોટો નથી. સાંજે ફ્રી થઈને હું જોઈ લો પેલા કેવો ટાઈમ મળે છે કેવો નહીં તે પ્રમાણે પછી જીગુવાટું ચેલેન્જ વિડીયોનું કંઈક કરી, બરોબર ને? પેલો હોય હું બનાવવા સુગંધ તો બહુ 1 નંબર આવે. હાઈ ક્લાસ આવે
હે આવે આવે મેં બનાવ્યું એટલે સુગંધ આવે ને સુગંધ તો પણ ગજબ આવે. જેમ તેમ નું કઈ હોય હે જેમ તેમ શું કઈ મને ખાવાનો શોખ છે એટલે નકર ઈ વાત સાચી. રોટલા ટીપતી હોત. ક્યારેક મને ઈ કંટાળો આવે હાથ પર બનાવવાનો. હા હા રોટલા ટીપતે હોય એટલે રોટલા આવે જ છે હો, ખોટું એવું નહીં કરવાનું કે રોટલા નકરા શાક રોટલા ટીપતી હોત ને ઈ હાલે. ખાવાનો શોખ ન હોત તો ઈ તો ઈ મને તો હાલે હો. તને હાલે. હા તો બનાવ. ટપા આવું પછી નવું બનાવવાનું તું ટ્રાય ન કરતી હોત તો ચેનલમાં શું કરે? ઈ વાત સાચી. એવું શીખ આવું બધું કઈ બનાવતા શીખી ન હોત તો ચેનલ નું હોત. ચેનલ જ ન હોત. હું હોય તો ચેનલ હોય ને. ફટાફટ બનાવવા લો. ભૂખ ગજબ લાગી છે. એક તો મને આ પહેરવું નથી ગમતું, ઓછું ગમે છે. અને આ પહેરવું ફરજિયાત છે. બહુ કપડા ગરાવતા છે. તો જો 5 વાગવા આવ્યા અને સતત હજી અમારે સાસ બહુ કિચનનું શૂટ જ આયલા રાખે નહીં. ઉઠા હોય તો ઉઠાડી દે. ઉઠો ઉઠો. બપોરે જમી કરી થોડી વસ્તુ લેવા જવાની હતી, વસ્તુ લઈને આવ્યો. બપોરે એટલે કેટલા વાગ્યા તમે ગયા ત્યાં ખબર છે? કેટલા? 3:45. હે 3:45. હો પોણે છે. હું 3:45 ઉપર ગઈ. નો હોય. હા મેં જોયું ને, હું બોલી હોત કે 3:45 થયા ને એટલે હવે ઉપર જાતી તે જોયું મેં તો યામી નથી ઉડાવી તો અત્યારે ઉડાવીશ ને તો રાતે નહીં ઉડે એવું 3:45 ઉપર ગઈ તો હશે હશે નહીં, હું જોઈને જ રહી હતી. ને અત્યારે પાછું કન્ટિન્યુ ત્રીજું શૂટ હાલે ને. ત્રીજું શૂટ હજી એક શૂટ બાકી છે ને આને ખવડાવવાની છે જો હા स्पेशल आना हट ये है मेरे लिए तो ये मुझे खानी है. पहली बार ट्राई करसू केवड़ी तीखी હોય કોને ખબર. हॉट एंड स्पाइसी લખી છે. ખાઈ પર ખબર કેવી તીખી છે. યામી નો ખાઈ થારું, યામી મેગી જઈને ગાંડી થાય. હા ઈ કાઈ નહીં હાલો તો પેલા ફટાફટ એને શૂટ પૂરું કરાવી દઉં. તો ચાલો ટાઈમ થઈ ગયો હવે સ્પાઈસી નૂડલ્સ ચેલેન્જનો. બરોબર ને? બરાબર બરાબર. પણ એમાં થોડી ફેરફાર કર્યો હે મેં. શું ફેરફાર કર્યો? આપણે બે પંજો લડાવવાનો. જી હારે સાંભળ તો ખરી જી હારે હા ઈ ખાશે, જે જીતશે ઈ બનાવશે. એટલે ઓબ્વિયસલી હું જાણવાની ખબર જ છે. ના ભાઈ લગાડ લેજે જોર. નકરે કેદી છે ઈ તો હવે આપણે બાકી પહેલા તમે મને એવું પંજો લડાવતા કેદી જીતવા દીધી છે. પણ ટ્રાય કરવાનું શું છે બરોબર દેંગે હવાના દમ દી. હા અને નકરી ચોકલેટ જ ખાવી જો તો બેઠી. ઈ બેઠી તો જો હું ખાવું હે ચોકલેટ ખાસ મંદે ફ્યુઝ ખાવું કે તો ફ્યુઝ હે ફ્યુઝ ઉડી ગયો હે તારો. યામી ફ્યુઝ ઉડી ગયો હે ને એટલે યામી ફ્યુઝ ખાઈ છે. એટલે મોઢ લે આ તું કાલે ક્યાં ગઈ હતી? શું ખાવા ગઈ હતી યામી? પિઝા ખાવા ગઈ હતી હે કે પિઝા ખાધા હતા? એલે યામી એ પિઝા ખાધા હતા કા? હે ગમે ઈ રેસ્ટોરન્ટમાં જઈને આપણે આવીને એટલે રેસ્ટોરન્ટ વાળાનું કામ વધી જાય. કારણ કે ઈ તો મેં જે બ્લોગમાં બતાવ્યું ને કે યામી આ એટલું હે ને રેડ બકેટ. બતાવ ચોકેટ બતાવ કેવી હે. મસ્ત હે. હે ખાઈ લો બેટા ખાઈ લે. કોણ લઈ આવ્યું તી ચોકેટ? તું થોતી તને ખબર છે પપ્પા લઈ આવ્યા તેમ. હે તો જો ચેલેન્જ વિડિયો કરી દે ચાલો. ઈ પંજા લડાવવામાં હારશે એને નૂડલ્સ ખાવાના મારે મને ખબર જ છે મારે જ ખાવાના તો વખત પંજા લઈ દે એવું ખાઈ લો તો ટ્રાય કરવી તો તમારે બનાવવાનું, હું નહીં બનાવું. હા તો હું બનાવીશ. હારું હાલો. જીતે ઈ બનાવે. હા ઈ ખા એમાં એવું જીતી જાવ તો તારે બનાવવાના મારે ખાવાના. હારું હાલો. હાલ ભલે મારો હાથે એમ કોઈ નથી. થોડું પાછળ
જા ક્યાં જાવ તો આમ તો ક્યાં થોડું કામ કરો આમ રાખો બસ હા બે હાથ લો મમ્મી કેટલા સેકન્ડ ટીંગાઈ જાવ તો તમને જીતવા દો કર બરાબર કર ના નહીં થાય ટ્રાય કર છેલ્લી ટ્રાય હા ચીટિંગ નો આવે હરખું કર હેલો ધીરે ધીરે હાલ 3 બોલું ને પછી કરી દીધા હા હરખો હાથ રાખ તમે કેમ હાથ રાખો હલ કોઈ નથી 1 2 3 સ્ટાર્ટ મમ્મી હારી ગઈ મમ્મી હારી ગઈ બેટા મમ્મી હારી ગઈ જો જીગુ હારી ગઈ હે હારી જાવ ને એવું કરો અને હવે એ સ્પાઈસી નૂડલ્સ ખાવાના હે જીગુએ હા બતાવું તને યાર બસ હા આજે રેસીપી એટલી કરી છે ને કે પેટમાં આટલી કઈ જગ્યા નથી બધું આટલું 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 કરી 3-4 વાર ખાધું તો એ છેલ્લી રેસીપી મેં ખાધી નથી હજી તો એ નૂડલ્સ તો ખાવા જ પડશે માં જરાય નહીં ચાલે હું બપોરે ડીમાર્ટમાંથી લઈ આવ્યો તો નૂડલ્સ જો બતાવું તમને લાઈટ અને લઈ લેતો નથી તું આવી અહીંયા મને ખબર છે મમ્મી પાસે જા તો અહીંયા આવતી રહી આને નામ પડ્યું એટલે સીધી આયા જ આવી ગઈ મમ્મી પાસે ચાલ હાલ હાલ એ તો મેં હાલ સ્પાઈસી નૂડલ્સ હતા બાકી એમને એમ સાદા હોત ને તો મારે કઈ જરૂર જ ન પડત એમ જ ખાઈ જાત તો સાદા નૂડલ્સ બનાવવાનો મિનિંગ જ શું તો પછી કઈ એમ તો જો કંઈક આવા નૂડલ્સ લઈ આવ્યો તો હું યમીના રિએક્શન ભી કિए છે ઈ તો નથી આ શું છે આ શું છે તારા હાટું નથી હો? તારા હાટું નથી તો જો આ મેગી બનાવવાની છે જીગુને ખવડાવવાની છે 2 યમની છે ચાલો બનાવી ઘડીક ફોન જીગુને દઈ દઈ શૂટ કરે હાલો બનાવવાની મારે છે એટલે હું કઈ ચિંતાડીશ નહીં આમાં હું વાંચી લઈશ હો હું વાંચી લઈશ હા. આમ આમ કરો હા જોવો જોવો જવો જવો અમે ડાન્સ કરી છી મેં અમી નાખે લેસન કર્યું હે જો ક્યાં ક્યાં બતાવ બતાવ અરે 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 એ હા જો મેગી બનાવવાની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે કેટલું પાણી નાખ 1 ગ્લાસ મેં કીધું તું હું કાંઈ નહીં કહું તોય મને પૂછે છે કેમેરો મારે આટલો જ રાખવો જોશે કારણ કે અહીંયા બીજાએ રેસીપીની તૈયારીઓ ચાલુ છે હજી એક શૂટ કરવાનું બાકી હજી એક શૂટ બાકી છે હા ડીશ લઈ લઉં કાઢવા ચૂરો કરી નાખજો આખી આખી મને ન ભાવે આ થોડીક બીજી રેસીપીની વસ્તુ સાઈડમાં જવા દો ને લઈ લે સાહેબ થોડુંક વ્લોગમાં આવી જાય છે કોઈ ન થાયું યામીને બીકઈ એવી લાગે પાછી બધાય હા એને દઈ દો ને કાચી હાલે એટલી બધી ઢોળશે ઈ જા અહીંયા આવી જા સેટી ઉપર હાલ તારો મોબાઈલ ચાલુ ભૂકો ખાવી હા કોઈ કોઈ ખાવી ઓર આમાં 2 મસાલા આવ્યા હે બતાવો તો એ પાણી ગરમ થઈ ગયું હાથે નાખી દો
બસ હવે હાવ એટલોય ભૂકો ન હોય. ચમચી નીચે હશે. જાણ જોલો ચિપ્સ ન ખવડાવતા હોય એવા રિએક્શન કરો છો તમે તો. જોડો ચીપ જેવું જ લાગે છે મને. ઓ આમાં તો આખા મસાલા જ છે. નથી દેખાતું, થોડું કૂચું કરો. બસ એમાં આમાં 2 પેકેટ આવ્યા છે નહીં? ન કરો માં એક જ મસાલાનું પેકેટ આવે. આમાં જોઈએ હવે શું આવે. બસ બસ નાકમાં ખરેખર ચડ્યું. હું ગાલે ના મારે થૂંગું ખાવાનું જ છે મારે. થૂંગવાનો શું મતલબ મારે? દાંતે શું કામ તોડો? કાતરથી તોડો ને. પણ નાકમાં કઈક થાય એવું છે. આખો નો નાખતા હો, માપે મેળે રાખજો. એમાંથી એક તમે એક કટકો ખાધો, યામીને એક કટકો ખવડાવ્યો તો મેગી ઓછી ને મસાલો જાજો થયો. ના રે ના બાપા રે, અમે કઈક થાય મને. નાકમાં ચડી ગયા તો હારી જાવ તો. હું હારી જાઉં. હારી જાવ તો ચેલેન્જ. પનિશમેન્ટ મળશે. શું પનિશમેન્ટ? એક દી બ્લોગ નહીં બનાવવાનો ના પનિશમેન્ટ મેં વિચાર લીધી. જો હા તું અત્યારે તો હારી. હા એટલે એના બદલામાં મારે આજ તને ખાવાનું. મેગી ખવડાવી. હા મેગી ખાવામાં તું નો ખાઈ શકી. હા એટલે એક દિવસ શૂટ રવિવારે તો ફ્રી છે ને આપણે. હા રવિવારે શિવરાત્રી છે એટલે માપે મેળે ગયેજો પાછા. રવિવારે તારે મારું સેઇંગ ગેસ કરવાનું. એટલે હું કહું તારે કરવાનું આખો દિવસ. એમાં પાછી ના પાડવાની જ નહીં કઈ વસ્તુ. જે કામ કહું તારે કરવાનું. એ સેઇંગ ગેસ. હે હા હારું તો ને બનાવી દો. તાર નાની ના નાની યાદ આવી ચાહે બેન તને. ખાઈશ તો તું બનાવી. ખાલી રાખું એમાં એમ નહીં. અને હા જીતી જાવ તો કઈ હારવાનું હોય પનિશમેન્ટ તો જીતવાની ગિફ્ટ તો હોવી જોઈએ. આયા કરતો તો હું તારું સેઇંગ ગેસ કરીશ. જીતું જીતી ગઈ હા તો તું કઈશ હું કરીશ. હું જીતી ગયો તો હું કહું ઈ તારે કરવાનું. હા. રવિવારે. હા. અને વ્લોગ આવશે સોમવારે. હા અને રવિવારે પાછી મહાશિવરાત્રી છે. ઓહો તારે ચોલો ચિપ્સ બનાવતા હોય તો એવું. હું ગયા આવીને એક વખત. ના તું આ ઊભી રહે. પણ મારે ખાવાનું જ છે તો પછી મારે હું કામ જોઈએ. મેગી થઈ થાવા જઈ ગઈ છે હવે. હરખી પકાવું જો. આમ તો લગભગ પાકી ગયા એમ આવીને જતું. એમ તો મને હે ને તીખું ભાવે પણ પછી માપે મેળે ભાવે. એટલું બધું તીખું ન ભાવે મને. થઈ ગઈ ને યસ હાલ કાટ લો હવે. બની ગઈ છે. આનું શું કરશે યામી. કાઢો તો ખરા કઈક થાય. અરે યામી મેગી લઈને ઈ તો જો ઈ તો જો છછુંદર એ છછુંદર ગોળ ગોળ ફરો તો છછુંદર બેન. ખાવાની નથી તારે બેન. તું બહુ તીખી હે, બહુ તીખી હે. પપ્પાએ તીખી તીખી બનાવી હે. જોઈને તો નથી લાગતી તીખી. ઓન જેવી નહીં હોય ને. ઓલી યમીની આવે હે ખબર રેડ મેગી. ના ના એમાં આટલું બધું નાક નથી બનતું. હવે તો નાક પાણી બધુંય બનવા ઈ રેડ જ આવે હે ને રેડ પેકેટમાં જ. આ તો ખરેખર હું પહેલી વાર ટ્રાય કરું. મેં કોઈ દિવસ નથી ખાધી. આ પહેલી વાર હે મારી. બોલીને શું કરશું. અને આ કંઈક ચાઇનીઝ હે છે જો. ભાષા જોવો ને એની. કે બોમ્બ લખેલું હોય બીજું કાંઈ નહીં. અરે અહીંયા આ બધું અલગ ભાષામાં લખેલું છે. શું ખાવું હે તારે? હે શું ખાવું?
એ ડિસલાઈક દેવી કે ભાઈ બોલ ઉભા રહી ચખા પેલા તને ભાઈવી હે એમાં તીખી જે મેગી ભાઈ તને તીખી નથી લાગતી એક વખત જોતા જેવી લાગે મેં ટ્રાય કરી ખરેખર આમ લઈને ખાલી 2-3 મેગીના જોલા ખાધા મને મોઢું જીભ ભરવા માંડી ની અને આ લપાકા લે જો કઈ જાકમાં દીકરો ડાયો બેન તાર મમ્મી શરત આવી રહી છે જો તીખું લાગ્યું છે લાગ્યું ગાંડી નથી ખાવી તું રેવા દે જાજી નો ખવાય હો તીખી હે તને હમણાં બીજી બનાવી દઉં બીજી મેગી બનાવી દઉં હો આ મમ્મીને ખા દે હમણાં તાર હાટું બીજી મેગી બનાવી દઉં હો કર ચાલુ કર મેગી સરસ બની તીખું લાગે પણ તીખી હે થોડી ખાલ ખાવ પછી ખબર કેટલી ચાલુ કર ચમચી લઈ લે હે મારી યામી બહુ તીખી હે હો ચાલુ કર ફટાફટ તો ખાય ખા બહુ તીખી નહીં લાગે તો ખવાઈ જાય નકર પછી ખા તો ખરી ખાઈ લાગી ને પછી તીખી લાગે ગરમ હોય એટલે વધારે લાગે ચાલુ કર ખાટી તીખી હે હે ખાટી ને તીખી હે ટ્રાય તો કરો મને નાકમાં ચડી ગયું મારે જરી કઈ નથી ખાવી બેનને તીખું લાગે તોય ખાતા થાય સ્વાદ બહુ સરસ તીખી બહુ હે ખરેખર તો પંચો જીતી ગઈ હોત તો મારે ખાવાનું થાત ને તમારે થાત તો ખાઈ ન હોય એટલી બધી તીખી હે મારી આંખ જો વિનીતા હોની સાચે કા ખરેખર તીખી આને તો જો ગાંડી પેટમાં બળવાનું થાય તો પણ મૂકી દે મારું સેઇંગ ગેસ કર ને આવું તીખું ખાવું એના કરતાં સેઇંગ ગેસ કરવું સારું એવું નથી મને તીખું ભાવે અને એટલી બધી તીખી ન લાગતી પણ ગરમ છે ને એટલે વધારે લાગે બાદ થઈ જા આ જો ખાઈ જાય એનું ફિનિશ કરવા માંડી એ તો તેની હોટલે આપણને નૂડલ્સ તીખા લાગતા હતી ખાતી જ હતી ખબર હે હા એ બહુ તીખા ગાંડી પાણી પીતી જાય ને ખાતી જાય પણ તારે નથી પીવાનું લાવ પાણી એને પીવાનું એના હાટું જ છે પાણી તારા હાટું છે જ નહીં બહુ તીખી લાગે ખાધા પછી 5 મિનિટ લગીને પાણી નહીં મળે કે પીપી ન પીવાય બેટા તારા હાટું જ છે પાણી ખાલી ફટાફટ પૂરી કર આટલી બધી વાર ન હોય તીખી લાગે છે હાલ અડધી વચ્ચે કોણ ખાય તમે અડધી કાક છે નહીં વધે પૂરી કરવાની વાત છે આપણે બહુ તીખી લાગે સારું આજ કર્યો નકર કાલે પીઝા ખાવા જેવી નો રે આવી ફૂફાણા મારે બહુ તીખી લાગે છે ખા ખાય જ જઈશ ને રવિવાર ચેલેન્જ વિડીયો છે ને ચેલેન્જ વિડીયો ને સેઇંગ ગેસ છે સોમવારે રાખશો સોમવારે કામ રવિવારે હે શિવરાત્રી રવિવારે સોમવારે તમારે સવારે કામે જવાનું હાંજે સાંજે આવીને અહીંયા શું ટાઈમ અડધો મળે દિવસ જ હોય અડધો હા મેગી હે ને મારે ખવડાવી હે તમને ખા પા મૂકી દે હું તમે ખાસ ભૂયેડી ઉપર પપ્પા પીવા નથી દેતા નો પીવાય બેટા તાર પીવું છે આલે આમ કરતાં સેઇંગ ગેસ કર લે મારું તું ફાયદામાં રહીશ સાચું કહું તો તારી મરજી કાંઈ ન રહું હે કાંઈ ફાયદા ન રહું
કાંઈ નક્કી ન કે કાંઈ નહીં કરવા દો. હે કાંઈ નહીં કયો કરવાનું. ઈ તો હજી તો ટાઈમ છે ને 3 દિનો એ તો વિચાર લઈશ 3-4 દિનો અને હદ તીખી લાગે. હે એ તો લાગે આંસુ નીકળી. 4 વર્ષ પહેલા 10 તારીખે હું રોઈ હતી વિદાયમાં. 5 વર્ષે તમે 11 તારીખે રોવાય. ખરેખર મોઢું લાલ થઈ ગયું તો ચાલુ રાખ હે હા ક્યાં ગીર્યું કે નાના વિચાર આવે. એનથી ખુદ ન આવું જો આંખું આંખું ખુલતી જ નથી. ખોલ નહીં ખુલતી જ નથી. મારો તીખો આ થઈ ગયો. મૂકી દે આટલું હું કામ ખાસ આટલા ખાતું કરે. પાના પછી હજી 5 મિનિટ કાઢવાની એ નીકળી જાય. આ નહીં ખવાય. આ પૂરું થયા પછી 5 મિનિટ બે કાઢવાની ચમચી લઈ લે. આને તીખું જ નથી લાગતું આ શું કરે છે તમને એમ લાગતું હશે ખોટું બોલ્યું પણ આ લાઈવ હોય. અને આ જો બે લાઈવ ભેગી જ ખાઈએ આ ઈ જ ખાઈ છે આ ઈ જ ખાઈ છે આની હાલત જો આ જો કઈ મનમાં જ નથી આખી જમા મારાથી આખી વહી જાય. સાચું કહું છું તને હવે હું મૂકું. તારો તું ફાયદા મારીશ બીજું કઈ નહીં તમે કઈ ન કરાવો તો હવે ન મૂકું. લોઢે લાકડે ન મૂકું હે અરે એમ તો ફિનિશ કરી દીધી પણ જો કેટલી થઈ છે 7 વાગવામાં 10 મિનિટની વાર છે તને ફિટ 7 વાગે 7માં 5ની વાર હશે ત્યારે પાણી મળશે બરોબર કઈ વાંધો નહીં. ટમટમી ઉપડી. પાણી તો મળશે જ નહીં તને હમણાં કેમેરો બંધ કર્યો એટલે કે ઘડીક પાણી પી લો એમ પાણી પીવા દઉં તને મેં તને કીધું જ તું મૂકી દે મૂકી યાર નહીં. બિચારા. મારી છોકરી નથી મૂકતી હું મૂકી દઉં. એમ એટલો બધો વાંધો ન થાય હો. હા એ તો દેખાતું હતું તમે 5 મિનિટ કયો હો પણ 5 મિનિટ થાય ને ત્યાં મારું તીખું બધું બેસી જાય. એટલે જ 5 મિનિટ કીધી કે 5 મિનિટ તને કેવી ગરમી લાગે આ બધું ખોટું થઈ ગયું છે. એની આખું જો આખું ખોલ ઈ કે પાછું કાઢે હવે એતે કાઢી ચાલે ભલે પાછું ખાવી છે. ઈ કે કાચું ખાવું. હજી તને પાણી પીવા દો નાનો પાડો જીવક નહીં. પણ હું હારી ગઈ એમ કહીને તારે પાણી પી લેવાનું ખાઈને નથી આવી હવે હું વાત હતી. કારણ કે હજી ઘણી વાર છે જો કાચી નથી ખાવાની હો હા તો ભલે આખું ખોલતા આખી તારી ખુલતી જ નથી હું આખી પોત. કઈ વાત નહીં આનો બદલો લઈશું.
ત્યાં તો હું મેગી હગે વગે કરી નાખીશ. મેગી નહીં ખવડાવું. ચક્કર આવે. ખરેખર સિરિયસ નથી. ઓલું ખોટું નથી બોલતી, સિરિયસલી ફૂલ આમ આ બધું રીડી આમ ફરે. જોતા જેવી લાગે છે જો. આ બહુ સ્પાઈસી હતું અને તમે આખું નાખી. આ નહીં, આ છે ઓલો પાવડર ખોઈલો ને મને નાકમાં કંઈક થવા માંડ્યું હતું. આ પાવડર. હા અને આમાં વેજીટેબલ હતા. હા એમાં વેજીટેબલ હતા, આમાં પાવડર હતા. આ ખોઈલું ને મને કંઈક થવા માંડ્યું નાકમાં. એ મોટું પેકેટ રહ્યું ને એ જ બહુ વિચિત્ર છે. શું લખેલું હે કાંઈ એમાં? ઈ જ વાંચું. પેટમાં દુખવા માંડ્યું. પંજો જીતી ગયો, ગીવ અપ કરવાનું હતું. મેં તને ઓપ્શન આપ્યા જ હતા ટાઈમે ટાઈમે. એમાં હું ગીવ અપ કરવાનું? થોડીક વાર રોઈ લેવાનું હોય. ચક્કર આવે, આંખો નથી ખુલતી. આ જો આ કપાળ આ કપાળનો ભાગ અને અહીંથી તે આટલું ઝંઝણાટી બોલે. ખાલી ચડી નો ગઈ હોય, ખાલી તો કાંઈ નો કહેવાય, ખાલી ચડી હોય ને એટલું ખરાબ થાય. તમતમિયા બોલે. તમતમિયા બોલે. જો થોડીક જ વાર, વાંધો નથી, એકાદી મિનિટ બસ. હવે મારું પણ હવે તીખા છે તો જમજમિયા થાય બધા ટમટમિયા જમજમિયા પપમિયા બધા બંધ થઈ ગયા. પટાઈ બેહી ગયા. ઠેક તો રવિવાર શું કરાવીશ મને? રવિવારે ખબર હું બારે વયો જઈશ. નોય જવા દો કીધા વગરનો વયો જઈશ તો સજા મળે. પનિશમેન્ટ મિલેગી. હવે 30 સેકન્ડ જ છે બસ. હા ખાઈ લે. મને દ્રાક્ષ કાઈ નહીં, કાઈ ન મળે. ધરાઈ ગઈ. કેવી મજા આવી? આયા તમે નથી બેસતા, બાકી એ બધી બેસી ગયા. આ બધું સૂન થઈ ગયું. ગરમ ગરમ થઈ ગયું. તારું મોઢું જ લાલ થઈ ગયું. ગરમ ગરમ થઈ ગયું બધું. જો થઈ ગઈ 5 મિનિટ એની. પી લે પાણી જા. હવે હું પીવું? હવે તમે બેસી ગયા. તો તારી મરજી. તો ચેલેન્જ, પેલું ચેલેન્જ તો હું જીતી ગયો, તો બીજું ચેલેન્જ હું હારી ગયો. બીજું જ મેં હતું ને જે તમે મને તને મેગી ખવડાવવાની હતી, ખવડાવી દીધી. 5 મિનિટ વેઇટ કરી દીધો. અને એવું નથી કે મેં ખોટી રીતે કરી, તમને ટાઈમ બતાવીને કરી. ફૂલ વિડીયો જ નાખશો અમે, ખોટું નથી બોલતા. આ જમજમટની હજી હવે રવિવારે તો મારો રામ જાણે કેવું મારો ચડી જાય કાંઈ નક્કી નથી. મારા માઇન્ડમાં તો એટલું નથી આવતું. મારે ગૂગલ જેમિના ખોલવું પડશે. હવે ગૂગલ જેમિના કે છે એમાંથી તમારી વારો કાઢી દો. આ મારે ખોટી આ 2 મેગી લઈ આવ્યો, એક જ લઈ આવવાની જરૂર હતી. પણ મેગી તો નહીં જ આવે, ખવડાવીશ તો નહીં જ, કારણ કે તે દિવસે શિવરાત્રી હે ને. હા કા આપવા ઉપવાસ હશે. હું બચી ગયો લે. આ તો ખાવાની જ નથી. હાચવીને રાખી દઈશું. રાખી જ દઈશ હાચવીને. એવું કાંઈ કોઈ વાંધો હાથમાં ન આવે, કાચી ન ખાવા દો. ખબર છે? આમાંથી કાચી ઓલરેડી ખવાઈ ગયેલી હો. કેટલી ખાધી? મેં થોડીક ખાધી, યામીએ ખાધી. થોડીક યામીએ ખાધી, પ્લસ બની ગયેલી થોડીક યામીએ ખાધી. આખી ત્યાં નથી ખાધી કઈ. માટે કાંઈ વાંધો નહીં, જ્યારે બનાવીશ ત્યારે એટલે સ્કીપ કરી નાખીશ. આ તો લે અત્યારે ખાઈ જાઓ. ઓલી હલવાઈ દીધો. ક્યાં હલવાની? આ બધી હું તે રેડ બફેર કર્યું. આ બગલા મારા ઢોર નહીં ખાધે. બોલો હવે. હવે કાંઈ નહીં, સોડા પી લેવાય. કાંઈ વાંધો નહીં, પી લે હાલ. હવે ચાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી, કારણ કે આજે બહુ થાકી ગયા હી. આખો દિવસ શૂટ જ કર્યું છે, એટલા થાકી ગયા અને યામી હોઈ ગઈ છે. તો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.